શું નામ તમારું? મારું નામ અનિલ કુમાર બાબુભાઈ ઉઘરેજા. અત્યારે તમે અહીંયા શેરીના રહીશો એકત્રિત થયા છો, શા માટે? અહીંયા અત્યારે યોગેશ્વર નગર સોસાયટી તથા આજુબાજુની 15-20 સોસાયટીના માણસો બધા ભેગા થયા છે. પ્રશ્ન અમારી આખી સોસાયટીનો એ છે, અને અમારી સોસાયટીની અંદર આશરે 1000 મકાનો છે, અને એની અંદર 1000 ફેમિલી રહે છે. અમારા દરેક ફેમિલીને અહીંયા પાણીનો પ્રશ્ન છે અને હાલવાનો પ્રશ્ન છે. અહીંયા અમારી સોસાયટીની બાજુમાં, યોગેશ્વર સોસાયટીની બાજુમાં જે રીતે બિનખેતી કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે એ ટોટલ ઇલીગલ રીતે બિનખેતી કરવામાં આવ્યું છે. આ ખેતર પરેશભાઈ તથા ટ્રેડ લિંકવાળા જાહિરભાઈ એ બધાનું ભાગીદારીમાં હતું, અને એ બધાએ ભેગા મળી કે કલેક્ટર અને અધિકારીઓને ધ્યાનમાં રાખ્યા વગર એને બિનખેતી કરેલ છે. બિનખેતી કેવી રીતે કરેલ છે એ ખેતરની બાજુમાં અમારી સોસાયટી એને બતાવેલી જ નથી. અહીંયા એગ્રીકલ્ચર લેન્ડ બતાવી અને ઓફિસરોને બે ધ્યાન રાખી અને એને બિનખેતી કરાવી દીધું છે. 8 ફૂટનો વચ્ચે રસ્તો રાખી, એગ્રીકલ્ચર લેન્ડ રાખી અને બાજુનું ખેતરને બિનખેતી કરેલ છે. એ ઈરાદાપૂર્વક એને કરેલ છે. એનું કારણ એ છે કે એકેય સોસાયટીને એપ્રોચ રસ્તો ન આપવો પડે, પાણીનો કોઈ નિકાલ ન થાય. સોસાયટી આપણે 1000 ઘરનું જે થવાનું હોય થાય, પણ એમના 10-15 પ્લોટની સેફટી માટે ત્યાંથી કોઈ ચાલે નહીં, એને કોઈ નડતર ન થાય એવી રીતે એને બિનખેતી કરેલ છે. અમારી દરેક સોસાયટીની અંદર અમારી સોસાયટીની માગણી એવી છે કે અહીંયા કલેક્ટર સાહેબ લાગતા વળગતા જે કહ્યું હોય આ જે બિનખેતી કરેલું છે એને રદ કરે, અને કાયદાની કીએ જે રીતે બિનખેતી થતું હોય અને એને અમારા દરેક સોસાયટીના એપ્રોચ રસ્તા એને મળવા જોઈએ એ રીતે ફરતી બિનખેતી કરી અને અમારી સોસાયટીનો પાણી હાલવાનો રસ્તાની વ્યવસ્થા કરાવે. આશાબેન ઉઘરેજા છે. આ સોસાયટીમાં હું 26 વર્ષથી રહું છું. 26 વર્ષ પહેલાં અહીંયા પાછળ અમારે પાણી જતું હતું, વરસાદમાં કોઈ તકલીફ નહોતી થતી. 4 વર્ષ પહેલાં પાછળ પ્લોટિંગ પડી અને મકાન થયા છે, તો અમારું પાણી રસ્તા બધું બંધ કરી દીધું છે. તેના હિસાબે અહીંયા અમારી આગળની સોસાયટીમાં તો ઘંટી સુધી ને પાછળ બધે પાણી ભરાય છે. એના હિસાબે છોકરાઓને, ગઈઢાઓને બધાને મુશ્કેલી થાય છે. છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા અને સ્કૂટીવાળા રોજે રોજ 10થી 12 લેડીઝ પડી જાય છે. એના હિસાબે 2 જણાને કમરમાં તકલીફ થઈ ગઈ છે અને ઘણા બધા પ્રોબ્લેમ છે. આ અનલીગલી છે, એના માટે અમારે રસ્તો જોઈએ છે. હવે આ બાજુની સોસાયટી, યોગેશ્વરની બાજુની સોસાયટીનો નકશો છે. આ એનો રોડ છે રેડી. આ એમનો સામે એમને પોતે મૂકેલો રોડ છે. આમાં એક જગ્યાએ એને પ્લોટ શેરી સામેની સાઈડ એને દર્શાવેલ છે. અમારી સાઈડ આજે મંજૂર કરવા માટે અમારી સાઈડમાં એને પોતાની જ લેન્ડ બતાવી છે. અહીંયા અમારા નિવાસીઓ રહે છે, અહીંયા રસ્તા એપ્રોચ છે કે શું એ કોઈ બતાવેલ નથી. અહીંયા બતાવેલ છે, જુઓ આ એક જોઈન્ટ સર્વે નંબર 106, એક જોઈન્ટ સર્વે નંબર 105, એક જોઈન્ટ સર્વે નંબર 103, એક જોઈન્ટ સર્વે નંબર 107. અહીંયા સર્વે નંબર નો આવે, આ સોસાયટી આવે છે. એમ ઉપર બતાવેલ છે સોસાયટીના પ્લોટ, એમ એને અહીંયા સાઇડ પ્લાન્ટની અંદર રસ્તા પ્લોટ બતાવવા જોઈએ અને અમને એપ્રોચ આપવા જોઈએ. જે એપ્રોચ આપેલ એના માટે અમારે સરકારને આ બિનખેતી રદ કરે, નવેસરથી નિયમ પ્રમાણે બિનખેતી કરે, નિયમ પ્રમાણે પ્લોટિંગ કરે. આ અમારી માગણી છે.